जीवन सर्वस्व मेरे, तेरी आराधना, तेरी स्तुति। यीशु तेरा मैं करता हूँ, तेरी आराधना, तेरी स्तुति। जो मेरा जीवन सर्वस्व मेरे, तेरी आराधना, तेरी स्तुति। पावन आत्मा मैं करता हूँ, तेरी आराधना, तेरी स्तुति। जो मेरा जीवन सर्वस्व मेरे, तेरी आराधना, तेरी स्तुति। नित्य परमेश्वर मैं करता हूँ, तेरी आराधना, तेरी स्तुति। जो मेरा जीवन सर्वस्व मेरे, तेरी आराधना, तेरी स्तुति। પરમ પાવન વેદી ઉપર વિરાજમાન પ્રભુ યેસુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. આજનો આ પવિત્ર દિવસ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અમારું કુટુંબ, અમારો પરિવાર, અમારા બાળકો, અમારા મા બાપ, ભાઈ બહેનો, બંધુ મિત્રો, સર્વ બદલ અમે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનમાં તમે કરી રહેલા સૌ કાર્ય બદલ અમે તમારો આભાર માનીએ છીએ. તમારી કૃપા આશીર્વાદથી પ્રભુ અમે હરીએ છીએ, ફરીએ છીએ, અસ્તિત્વ ધરાવીએ છીએ. અમારા જીવનમાં એક દિવસ ઉમેરો કરનાર તમે છો. તમે અમને સમય આપો છો એટલે તમે અમને જીવન આપો છો. અમને જીવતા રાખનાર પ્રભુ તમે છો. તમે અમને જીવન આપવા ને ભરપટ્ટે આપવા અમારી મધ્યે હાજર છો. આ પરમ પાવન સંસ્કારમાં અમે તમારી કૃપા આશીષ અમે મેળવીએ છીએ પ્રભુ. જેટલી વાર અમે આ પવિત્ર ધામથી આરાધનામાં અમે ભાગ લઈએ છીએ ત્યારે એ પ્રભુ તમે તમારી પવિત્ર વાણી દ્વારા, તમારી પવિત્ર હાજરી દ્વારા જરૂરી કૃપાઓ, આશીષો રોજ રોજ તમે અમારા ઉપર વરસાવ્યા જ કરો છો. એ બદલ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આજનો દિવસ દરમિયાન પ્રભુ તમે અમારી સાથે રહો, અમે પણ પ્રભુ તમારી સાથે રહીશું એવું અમે વચન આપીએ છીએ. પ્રભુ તમારા આભાર હો, સ્તુતિ હો, મહિમા હો. આમેન. પ્રભુની વાણી સાંભળીએ. સંત માર્ક પ્રભુ યેસુ ખ્રિસ્તનો આજનો શુભ સંદેશ, અધ્યાય 12 કડી 13 થી 17 સુધી. પછી તે લોકોએ કેટલાક ફરોશીઓને અને હેરોદના મળતિયાઓને ઈસુને દલીલની જાળમાં પકડવા સારું મોકલ્યા. તેમણે આવીને ઈસુને કહ્યું, ગુરુદેવ, અમે જાણીએ છીએ કે આપ સત્યવાદી છો. આપ કોઈની શેખ શરમ રાખતા નથી, કારણ આપ મોડું જોઈને ચાલો કરતા નથી, પણ સત્યને વળી રહીને ઈશ્વરનો માર્ગ પ્રબોધો છો. રોમન બાદશાહને કર આપવાની શાસ્ત્રમાં છૂટ છે કે નહીં? અમે આપીએ કે ન આપીએ? ઈસુએ તેમનો દંભ સમજી જઈને કહ્યું, તમે શું કરવા મારી પરીક્ષા કરો છો? એક સિક્કો લઈ આવો અને મને જોવા દો. તે લોકો સિક્કો લઈ આવ્યા. એટલે ઈસુએ તેમને કહ્યું, આ કોની છાપ છે અને આ કોનું નામ લખેલું છે?
તે લોકોએ કહ્યું, રોમન બાદશાહનો. ત્યારે ઈસુએ તેમને કહ્યું, તો જે બાદશાહનું છે તે બાદશાહને આપો, અને જે ઈશ્વરનું છે તે ઈશ્વરને આપો. આ સાંભળીને તે લોકો તો આભાજ થઈ ગયા. આ પ્રભુની વાણી છે, તે જ આપણો આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલા સ્વજનો, આજના શુભ સંદેશમાં આપણે સાંભળ્યું કે ફરોશીઓ અને હેરોદના મળતિયાઓએ ઈસુને દલીલની જાળમાં પકડવા સારું આવે છે. આ બે ટુકડી, એક ટુકડી ફરોશીઓ છે, બીજી એક ટુકડી હેરોદના મળતિયાઓ છે. ફરોશીઓ આપણે જાણીએ છીએ, યહૂદી ધર્મને, કાયદાઓને, નિયમોને ચુસ્ત રીતે પાળનાર છે. અને એમના માટે આ બાદશાહને બેરો ટેક્સ આપવું એટલે શરમની વાત છે. વિદેશી સત્તાને આધીન થવું, વિદેશી અથવા પરધર્મી શાસનની ગુલામી બનવું એ એમના માટે શરમ નિંદાની વાત છે. એટલે વેરો ભરવું એ એમને બિલકુલ પસંદ નથી. અને એવા એક ટુકડી છે. અને બીજી ટુકડી હેરોદના મળતિયાઓ, એટલે હેરોદ એ રાજા હતા, એ રોમન બાદશાહ જે છે એમનો ટેકો લઈને એ રાજા બને છે. એટલે એ રાજાને, બાદશાહને એ વફાદાર રહે છે. એટલે બેરો ભરવાનું એ અગત્યનું બને છે. એટલે આ બંને ટુકડીઓ દુશ્મન છે એકબીજાને. એક તો ફરોશીઓ વેરો ભરવાનું એ શરમ નિંદાની વાત માનતા, અને બીજો હેરોદના મળતિયાઓ, એ બાદશાહના મિત્રો કહી શકાય. એટલે એ બેરો ઉઘરાવતા હતા. એટલે બંને દુશ્મનો. હવે એ બંને દુશ્મનો માટે ઈસુ દુશ્મન છે. એટલે બંને દુશ્મનો ભેગા થઈ ગયા. ભેગા થઈને પ્રભુ ઈસુ પાસે આવે છે અને પ્રભુ ઈસુને કહે છે, ગુરુદેવ, એમ કહે છે, ગુરુદેવ. એમના મનમાં શું છે? કપટ છે, બધું અંધકાર છે. ઈસુને ફસાવવા માટે ઈસુની પાસે આવ્યા છે, પણ કહે છે ગુરુદેવ, અને કહે છે તમે સત્યવાદી છો. આપ કોઈની શરમ રાખતા નથી. આપ મોઢું જોઈને ચાલો કરતા નથી. જુઓ કેટલી વખાણ કરે છે. પણ એમના હૃદયમાં બધું અંધકાર ભરેલું છે, કપટ ભરેલું છે, ધંભ ભરેલું છે. અને પ્રભુ યેસુ તો આપણું હૃદય જાણે છે. બાકી રીતે એ જોઈને કઈ કરતા નથી. પ્રભુ યેસુ તો અંતર્યામી ઈશ્વર છે. હૃદયમાં શું ભરેલું છે બધું પ્રભુ જાણે છે. એટલે અહીંયા લખેલું છે 15મી કડીમાં, ઈસુએ તેમનો દંભ સમજી જઈને કહ્યું, તમે શું કરવા મારી પરીક્ષા કરો છો? અને એક સિક્કો લઈ આવો અને મને જોવા દો. હવે સિક્કો એ જૂના સમયમાં, ઈસુના સમયમાં તે સત્તાનું ચિહ્ન છે. અને જ્યારે કોઈ શાસક સત્તામાં આવતો, ત્યારે ગાદી પર બેસતો, ત્યારે તે પોતાના સિક્કો બહાર પાડતા. અને આ સિક્કામાં એ જે બાદશાહ ગાદીએ બેઠા છે, શાસન કરે છે, તેનું નામ અને તેના ચહેરોની છાપ ત્યાં એ રજૂ કરવામાં આવશે. એટલે જ્યાં સુધી એ સત્તામાં છે અને ત્યારે એ જે સિક્કો વાપરવામાં આવે છે, એમાં એ બાદશાહનો અથવા રાજાનો એનું નામ અને એની છાપ એ બંને એમાં જોવા મળશે. એ પુરાવો છે કે આપણે એની સત્તામાં છીએ. અને પ્રભુ ઈસુના વખતમાં એ તિબેરિયસ સીઝર અગસ્તસનો દીકરો હતો, એ બાદશાહ હતા. એટલે એમનું નામ અને એમની છાપ એમાં હતું. હવે પ્રભુ ઈસુ પોતાના હાથમાં એક સિક્કો લે છે અને પૂછે છે,
આ કોની છાપ છે, કોનું નામ લખેલું છે? લોકો કહે છે આ તો બાદશાહનું છે. પ્રભુ કહે છે તો બાદશાહનું હોય તો બાદશાહને આપો, અને જે ઈશ્વરનું છે જે ઈશ્વરને આપો. પ્રભુ એક મહાન જવાબ આપી રહ્યા છે. કોઈએ કદી કલ્પના પણ નહીં કરી હોય એવો જવાબ એમને આપી રહ્યા છે. એ જવાબ જોઈને એને આશ્ચર્ય લાગે છે, એને દિગ્મૂઢ થઈ જાય છે, અને મોં બંધ થઈ જાય છે એવો જવાબ છે. અને પ્રભુ યેસુ એ જવાબ દ્વારા આપણને કહે છે જે રાજાનું છે, જે સીઝરનું છે એ સીઝરને આપો, એ રાજાનું છે રાજાને આપો. એનો અર્થ એ છે કે દરેક ખ્રિસ્તી એ નૈતિક ફરજ ભજવવું જોઈએ. જે સરકારને જે વેરો છે, પાણીનો વેરો હોય, જમીનનો વેરો હોય, મકાનનો વેરો હોય, અથવા જેને ઇન્કમ ટેક્સ ભરવું પડે, જે કંઈ વેરો હોય આપણે એ ભરવાની જવાબદારી છે. આપણે ભરવાની જવાબદારી છે. કેમ કે સરકારે આપણે ઘણી રીતે મદદ કરે છે. રસ્તો બનાવી આપે છે, પાણીની સગવડ કરી આપે છે, ઘણી સેવા સરકાર આપણે આપે છે. એટલે આપણે વેરો ભરવાની જવાબદારી છે. વફાદારીપૂર્વક આપણે એ કરવાની ફરજ છે. અને બીજી વફાદારી એટલે પ્રભુ યેસુ બેવડી વફાદારી એટલે બેવડી જવાબદારી આપણી આગળ રજૂ કરે છે. અને આપણે બધા ઈશ્વરના રાજ્યના નાગરિક પણ છીએ. એક ખ્રિસ્તી આ પૃથ્વીમાં વસે છે, જે ગામમાં, જે શહેરમાં વસે છે, એટલે આ દેશમાં, આપણા રાજ્યમાં, એટલે રાજ્યની જવાબદારી છે વફાદારીપૂર્વક વેરો ભરવાનો. સાથોસાથ આપણે સ્વર્ગીય નાગરિક પણ છીએ, ઈશ્વરના રાજ્યના નાગરિક પણ છીએ. એટલે બેવડી વફાદારી એટલે ઈશ્વરના નાગરિકો તરીકે ઈશ્વર પ્રત્યે આપણી જે જવાબદારીઓ છે એમાં નિષ્ઠાપૂર્વક આપણી જવાબદારીઓ ભજવાનું રહેશે. એટલે એ સિક્કામાં એ રાજાની ચાપ અને એના ચહેરા અને એનું નામ ત્યાં છે. એટલે રાજાને આપો. જે પૈસા છે તમારી પાસે એ વેરો ભરો, ટેક્સ ભરો, પણ જે તમે ખુદ એ ઈશ્વરની છાપ છે. ઉત્પત્તિના ગ્રંથ 1 અધ્યાય 27મી કડીનો પ્રભુ ત્યાં ઉલ્લેખ કરે છે કે ઈશ્વરે માનવીને પોતાના જ પ્રતિમૂર્તિ રૂપે બનાવેલો છે. Every man, every person is image and likeness of God. એટલે પ્રભુનો છાપ એ આપણામાં છે. પ્રભુ પોતાના જ પ્રતિમૂર્તિ રૂપે આપણે ઘડ્યા છે. એટલે આપણા અંતરાત્મા, આપણું મન, આપણું હૃદય, આપણું જીવન એ પ્રભુનું છે, એ પ્રભુનું છે. એટલે આપણે હૃદયથી, મનથી, દિલથી પ્રભુ ઉપર પ્રેમ રાખીએ, પ્રભુને વફાદાર રહીએ, પ્રભુની આજ્ઞા પાળીએ અને પ્રભુના કહ્યામાં રહીએ અને પ્રભુ પરનો પ્રેમ આપણા જીવન દ્વારા આપણે એ સાચો બનાવીએ. એ માટે એ જ પ્રભુ યેસુ આજનો શુભ સંદેશ દ્વારા આપણને પ્રેરણા આપી રહ્યા છે. પ્રભુનો આભાર માનીએ, પ્રભુનો આભાર માનીએ. આ પરમ પ્રસાદમાંથી પ્રભુ યેસુ તમને બધાને આશીર્વાદિત કરી રહ્યા છે. આપણે બધાને આપણા ઉપર પ્રભુ પોતાની કૃપાઓ, આશીષો આ ક્ષણે એ મોકળી આપી રહ્યા છે, આપણે સ્પર્શ કરી રહ્યા છે. જે બીમાર છે પ્રભુ યેસુ આ પરમ પાવન સંસ્કારમાંથી એમને સ્પર્શ કરીને સાજાપણું આપી રહ્યા છે. જે દુઃખી છે, એ નિરાશ બની ગયા છે, એ કંઈક તણાવમાં છે, ડિપ્રેશનમાં આવી ગયા છે, પ્રભુ યેસુ આ પાવન સંસ્કારમાંથી આ ક્ષણે એમને બધાને સ્પર્શ કરી રહ્યા છે, એમને સાંત્વના આપી રહ્યા છે. પ્રભુને નિહાળો, આ પરમ પ્રસાદમાં પ્રભુને નિહાળો. પ્રભુ સંપૂર્ણ રીતે આપણી મધ્યે હાજર છે. એમની શાંતિ, એમનો પ્રેમ, એમની કૃપા રોજ આ પવિત્ર વાણી દ્વારા પ્રભુ આપણી પાસે આવે છે. આપણું મન પ્રકાશિત કરે છે, આપણું જીવન પ્રકાશિત કરે છે, આપણને પોતાના આશીર્વાદથી ભરપૂર બની રહ્યા છે. હે પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, હે પ્રભુ, અમે બધા તમારા સંતાનો છીએ. તમે અમને તમારા જ પ્રતિમૂર્તિ રૂપે ઘડ્યા છો. પ્રભુ, એ પ્રભુ સરકારને અમારી જે ફરજ છે નિષ્ઠાપૂર્વક અમે ભજવીએ, અમે સાચા અર્થમાં અમે ખ્રિસ્તી બનીએ. એ પ્રભુ, અમે સ્વર્ગના નાગરિકો છે, ઈશ્વરના રાજ્યના નાગરિકો છે. તમે અમારા રાજા છો. પ્રભુ,
તમે અમારા પ્રભુ છો, તમે અમારા સર્વસ્વ છો. અમે અમારા દિલથી, મનથી, આત્માથી, પૂરી શક્તિથી, તાકાતથી અમે તમારા ઉપર પ્રેમ કરીએ, અને તમારા ઉપરના પ્રેમને લીધે પ્રભુ અમે પરસ્પર અમારા માનવ બંધુ ઉપર પણ પ્રેમ કરીએ. એવી કૃપા આશીષ અમારી સર્વ ઉપર વરસાવજો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પવિત્ર ગુલાબમાલાની ભક્તિ. પ્રભુ પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ. હે પ્રભુ પવિત્ર આત્મા, હે પ્રકાશના પુંજ, શુભ સ્વર્ગીય ઊંડાણેથી તમારું દિવ્ય તેજ કિરણ અમારામાં પ્રગટાવો.
આવો એ દીન દુખિયાના બેલી આવો, અઢળક એવી સંપત્તિ લાવો, પ્રેમ પ્રકાશની સિદ્ધિ લાવો. હે સર્વોત્તમ સખા પ્રભુજી, એ આત્મ અતિથિ મોંઘા પ્રભુજી, સ્ફૂર્તિદાયક દેજો શાંતિ. હે તાક્યા પાક્યાના મધુર વિસામાં, હે ઉષ્ણતામાં ઠંડક મધુરા આશ્વાસન દેજો આપત્તિઓમાં. હે અમર પ્રકાશ, હે દિવ્ય પ્રકાશ, આવો પધારો આ ભક્ત હૃદયામાં. અમ અંતરતમ કરો તરબોલ, આપ રહેમ જો ખેંચી લો તો ન કઈ શુદ્ધ મનજમાં ટકે, સર્વ શુભ કઈ અશુભ બને. અમ ઘાવ મટાડો, અમ બળ વધારો, અમ શુષ્કતા પર જાકલ ટારો. અપરાધ કલંકો સ્વચ્છ કરો, જીદી દિલ મન નમન કરાવો. તીજેલા પુન પીગળાવો, ઠંડાગાર ગરમ બનાવો. આડે માર્ગે ફાંટેલાને સીધા રસ્તે લાવો. તમને જે સદા કબૂલે, તમને જે સદાય ભજે, સપ્તવરે પધારો એ ઘરે. મૃત્યુ ટાને દો આશ્વાસન, પરમ ઊંચામાં દો નવજીવન. પરમાનંદમાં કરો સુખભાજન. આમેન, હાલેલુયા. શ્રદ્ધા ઘોષણા. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તે પરમ પિતા છે, તે સર્વ સમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા, પિલાતના મૃગના દુઃખને વર્યા, ક્રુસે જડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા, ને સ્વર્ગે સિદ્ધાવ્યા. તે સર્વ સમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે, ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા, પુણ્યજનનો સત્સંગ ને પાપોની માફીમાં માણીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો કરાર કરીએ છીએ. આમેન. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ, તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, હમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા ને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. દુઃખનો પહેલો મર્મ. વાડીમાં પ્રભુ યેસુની વેદના અને પ્રાર્થના. પ્રભુ યેસુ પોતાના દુઃખની વેળાએ પણ એ ઈશ્વરની ઈચ્છા પૂર્ણ થાય એવી જ પ્રાર્થના કરે છે. આપણે પણ હંમેશા આપણા જીવનમાં પ્રભુની ઈચ્છા, જે મહાન યોજનાઓ છે આપણા માટે, એ જ પૂર્ણ થાય એવી નમ્ર દિલથી પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ, તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. યેસુ પોતાના શિષ્યો સાથે ગેત્સેમને નામની જગ્યાએ આવ્યા, અને શોક અને તથા ઉદ્વેગ તેમને ઘેરી વળ્યા. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. તેમણે શિષ્યોને કહ્યું, મને એટલો બધો શોક થાય છે કે જાણે પ્રાણ ચાલ્યા જશે. તમે અહીં રોકાવો અને મારી સાથે જાગતા રહો.
પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પછી તોડે આગળ જમીન પર પડીને તેમને પ્રાર્થના કરી, પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. હે પિતા, જો તમારી ઈચ્છા હોય તો મારી આગળથી આ પ્યાલો લઈ લો. તેમ છતાં મારી નહીં પણ તમારી ઈચ્છા પૂર્ણ થાવો. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. ત્યારે સ્વર્ગના એક દેવદૂતે ઈસુને દર્શન દીધા અને તેમને બળ આપ્યું. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. તીવ્ર વેદના અનુભવતા તેઓ વધુ ઉત્કટતાથી પ્રાર્થના કરવા લાગ્યા. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. અને તેમનો પસીનો લોહીના મોટા ટીપાની પેટે ભોય પર ટપકવા લાગ્યો. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પછી શિષ્યોની પાસે આવીને જુએ છે તો તેઓ ઊંઘી ગયા હતા. એટલે ઈસુએ તેમને કહ્યું, તમારાથી 1 કલાક પણ મારી સાથે જાગતા ના રહેવાયું. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. જાગતા રહો અને પ્રાર્થના કરો કે તમે કસોટીમાંથી પાર ઉતરો. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. આત્મા તો સબળ છે પણ દેહ દુબળો છે. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ. આમેન. દુઃખનો બીજો મર્મ, પ્રભુ ઈસુને ચાબુકાનો માર. આ મર્મમાં વિશેષ રીતે જેઓ દુઃખી છે, નિરાશ થઈ ગયા છે, એક ડિપ્રેશનમાં આવી ગયા છે, એમને હંમેશા કંઈક નકારાત્મક વિચારો જ આવ્યા જ કરે છે. જીવન એમના માટે બહુ ભારે લાગે છે. એવા એક આપણા ભાઈ બહેનોને પ્રભુને શરણે લાવીએ કે પ્રભુ એમને સાંત્વન આપે, પ્રભુ એમને શાંતિ આપે, પ્રભુ એમના મનમાં, એમના હૃદયમાં આશાના કિરણો ફેલાવે. પુનરુત્થાન પામેલા પ્રભુ યેસુની શાંતિ એમને, એમના ઉપર, એમના જીવન ઉપર, એમના પરિવાર ઉપર ઉતરી આવે. કે પ્રભુ યેસુ દુઃખ સહન કરી રહ્યા છે. એ આપણા દુઃખો, આપણી પીડાઓ દૂર કરવા માટે એના દ્વારા એવા એક આપણા ભાઈ બહેનોને એ દુઃખ, જે પીડા, જે દર્દ છે એને સહન કરવાની શક્તિ પ્રભુ આપે. એ માટે વિશેષ રીતે પ્રાર્થના કરીએ.
હે અમારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાઓ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાઈથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે, ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. દુઃખનો ત્રીજો મર્મ, પ્રભુ ઈસુને માથે કાંટાનું મુગટ. આ મર્મમાં વિશેષ રીતે જે લોકો કંઈક ને કંઈક બંધનમાં છે એમના માટે પ્રાર્થના કરીએ. કેટલા અલગ અલગ પ્રકારના વ્યસનના બંધનમાં છે, દારૂના બંધનમાં છે, ડ્રગ્સના બંધનમાં છે, કંઈક ને કંઈક બુરી આદતના બંધનમાં છે. એમાંથી બહાર આવવા માટે કોશિશ કરે છે પણ આવી શકતા નથી. એના લીધે એ દુઃખી છે, નિરાશ છે, એમના જીવનમાં ચિંતાઓ ઘણી છે, ગભરામણ થાય છે, અને પ્રભુના સાચા પ્રેમ, આનંદ અને શાંતિથી દૂર રહે છે. એવા એક એક વ્યક્તિના ક્ષણે પ્રભુને શરણે લાવીએ. પ્રભુ, તમે દયાળુ પરમેશ્વર છો, સર્વશક્તિમાન ઈશ્વર છો, મુક્તિદાતા છો. અમને સર્વ પ્રકારના બંધનોમાંથી, શૈતાની હરેક પ્રકારની શક્તિઓમાંથી અમને મુક્ત કરવા, સ્વતંત્ર કરવા, નવું જીવન આપવા તમે સમર્થ છો પ્રભુ. એ પ્રભુ યેસુ, તમે અમારા હૃદયના, અમારા દિલના તમે રાજા છો પ્રભુ. એ પ્રભુ યેસુ, અમે તમારા રાજ્યના નાગરિકો તરીકે અમે જીવીએ. તમારો પ્રેમ, આનંદ અને શાંતિ અને સર્વ પ્રકારના આશીર્વાદ મેળવવા અમે પાત્ર ઠરીએ.
એવી કૃપા કરો. આમેન. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. દુઃખનો ચોથો મર્મ, પ્રભુ યેસુ કબે વધસ્તંભ લઈને ચાલ્યા. આ મર્મમાં વિશેષ રીતે એક દંપતીઓ માટે પ્રાર્થના કરીએ. વિશેષ રીતે જે પતિ પત્ની વચ્ચે પ્રેમનો અભાવ છે, એકબીજાને સમજી શકતા નથી, એકબીજાને પૂરા દિલથી મનથી સ્વીકારી શકતા નથી, અને એકબીજાની ભૂલો અને વાંક કાઢ્યા જ કરે છે, એકબીજા ઉપર આરોપ મૂક્યા જ રહે છે. કે પ્રભુ યેસુ એમના મધ્યે બંનેનો પ્રેમ સાચો બને અને એમને પ્રભુ પ્રેમનો અનુભવ કરાવે. કે એક દંપતીઓને પ્રભુ આશીર્વાદિત કરે, એમના લગ્ન જીવનને આશીર્વાદિત કરે, ને એકબીજાને પૂરા દિલથી મનથી સ્વીકારવા લગ્નના દિવસે તેઓ જે વચન આપ્યું છે એકબીજાને, એ વચનમાં મજબૂત રહેવા, એકબીજા ઉપર વિશ્વાસ રાખવા પ્રભુ એમને શક્તિ આપે, બળ આપે, એવી કૃપા યાચીએ. અને જે પરિવારમાં મા બાપ બાળકો વચ્ચે સારો સંબંધ નથી, બાળકો મા બાપના કહ્યામાં રહી શકતા નથી અને એનાથી મા બાપ દુઃખી થઈ જાય છે, એવા એક પરિવારને પ્રભુને શરણે લાવીએ. અને જે પરિવારમાં દારૂના લીધે, વ્યસનના લીધે ત્યાં હંમેશા ઝઘડો છે, એ ત્યાં આનંદ નથી, પ્રેમ નથી અને નિરાશ બની ગયા છે, એવા એક ભાંગી પડેલા પરિવારને પ્રભુને શરણે લાવીએ. એક પરિવારને પ્રભુ આશીર્વાદિત કરો. પ્રભુ તમારા પવિત્ર રક્ત તેમને બધાને અભિષેક કરો. પ્રભુ એમને એક નવું જીવન આપો, નવી વ્યક્તિ બનાવો. આમેન. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે,
તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ના લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતની વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને મારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ. આમેન. દુઃખનો પાંચમો મર્મ, પ્રભુ યેસુનું વધસ્તંભ પર મૃત્યુ. આ મર્મ વિશેષ રીતે ગોદલિપીના મા મરિયમના સર્વ ભક્તોને, સર્વ દાતાઓને માટે અર્પણ કરવામાં આવે છે. અને આજે આ ભક્તિમાં જે જોડાયેલા છે એમના હેતુઓ માટે અર્પણ કરવામાં આવે છે. પ્રભુનો પ્રેમ, આનંદ અને શાંતિ અને ગોદલિપીના મા મરિયમને મધ્યસ્થી હંમેશા તમારી સાથે રહો. આમેન. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ મુંડાથી અમને બચાવ. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમે પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે. આમેન. પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ.
हे पवित्र मारिया परमेश्वરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ યેસુ. હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં, हम પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતને વખતે આમેન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ તાઓ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન. ગોદલિપિના માં મરિયમને પ્રાર્થના યાદ કરો. ઓ ગોદલિપિનાથી કૃપાપૂર્ણ કુમારી મરિયમ, તમે તપેયાગ ડુંગર પર દર્શન દેતી વેળાએ વચન આપ્યું હતું કે જો કોઈ તમારા પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ વ્યક્ત કરી તમારી સહાય માંગશે અને પોતાની જરૂરિયાતો તથા મુસીબતોમાં તમને પોકાર કરશે તો તમે તેના પ્રત્યે સહાનુભૂતિ અને દયા બતાવશો. અમારી પ્રાર્થનાઓ સાંભળવાનું, અમારા આંસુઓ લૂછવાનું, અમને આશ્વાસન દેવાનું અને અમને તમામ બંધનોમાંથી છુટકારો આપવાનું તમે વચન આપ્યું છે. એવું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી કે કોઈ તમારા રક્ષણ તળે દોડી આવ્યું હોય અથવા તમારી મદદ માંગી હોય તો તમે એને ખાલી હાથે પાછો કાઢ્યો હોય. આથી શ્રદ્ધા ધરીને હું, હો માં મરિયમ, સાક્ષાત પ્રભુના કુમારી માતા, તમારી પાસે દોડી આવું છું. મારા પાપોના બોજ તલે દબાયેલો હોવા છતાં હું તમારી સમક્ષ એવી શ્રદ્ધાથી આવું છું કે તમે તમારા દયાપૂર્ણ વચનો પૂરા કરશો જ. મને વિશ્વાસ છે કે તમારી છત્ર છાયા અને રક્ષણ હેઠળ ઊભા રહેનાર મને કોઈ બાબત હેરાન અથવા પરેશાન નહીં કરે. બીમારી અથવા દુર્ભાગ્ય અથવા કોઈ પણ પ્રકારનું દુઃખ ડરાવી નહીં શકે. ઓ પ્રભુના પવિત્ર માતા, મારી અરજોની અવગણના કરશો નહીં, પરંતુ દયા લાવી મારી અરજો સાંભળજો અને મને જવાબ આપજો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા ને પુત્ર ને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો અને હંમેશા તમારી સાથે રહો. આમેન. પિતા ને પુત્ર ને પવિત્ર આત્માને નામે આમેન.